સંગઠનના ભીષ્મ પિતામહ અને અમારી શાળા માટે તો ઘરના એક ખાસ સદસ્ય છે. એમના વિશે વિસ્તારથી કહું તો સાંજ પડી જાય, પણ સમયને ધ્યાનમાં રાખીને એમના વિશે હું તમને ટૂંકમાં જણાવું છું. આજે મહારાષ્ટ્રની લગભગ બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓને એક સૂત્રે બાંધીને તેમણે ફરીથી ધમધમતી કરવા માટે હંમેશા કાર્યરત છે. આમ માતૃભાષાની દરેક શાળાના ઉત્થાન માટે વાયરાની વિરુદ્ધ પણ અડીખમ ઊભા રહી અવિરત કાર્ય કરનાર એટલે શ્રી ભાવેશભાઈ મહેતા. આપણી શાળાના દરેક કાર્યક્રમને દીપાવનાર અને હંમેશા સાથે ઊભા રહેનાર શ્રી ભાવેશભાઈ મહેતાનું સન્માન કરવા માટે હું સંતોષ કંટે સર અને ઉષાબેનને વિનંતી કરીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે લાગે કે આપણે અહીંયા સરસ ધર્મ ક્ષેત્રમાં આવેલા છે. ખૂબ જ સુંદર. જ્યારે ત્રિવેણી સંગમ થાય ને, ગુરુ, એમના ગુરુ અને વિદ્યાર્થીઓ જ્યારે સાથે મળીને કંઈક નવું શીખે એટલે ખૂબ જ ઉત્તમ વસ્તુ. આજે સંસ્કૃત વિદ્યાપીઠો ઘણી બધી છે, પણ શાળામાં સંસ્કૃત વિદ્યાપીઠ જેવું વાતાવરણ ઊભું કરવું એટલે હું કટીરાબેન, સર, નંદાબેન ત્રણેયને હકીકતથી ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે શાળામાં પણ એમણે સંસ્કૃત વિદ્યાપીઠ જેવું વાતાવરણ ઊભું કરી દીધું છે. હકીકતથી આ બહુ જ જ્વલેજ બને. શાળામાં ફક્ત ભણવાનું અને અધર એક્ટિવિટીઝ હોય, અહીંયા અધર એક્ટિવિટીઝની સાથે આપણે આપણા ઓરિજિનલ સનાતન ધર્મ સાથે જોડાઈને આપણો મહાન ગ્રંથ, આપણે ગીતાના શ્લોકોનું શ્રવણ અને પઠન કરાવવા માટેની જે અવિરત મહેનત અને અવિરત ચળવળ ચાલુ છે ને, એના માટે હકીકતથી શાળાના બધા જ શિક્ષકો, આજે વિચાર કરો, શિક્ષકો પણ એમના સમય કરતા વહેલા આવીને 10 વાગ્યાના અહીંયા મંડી પડ્યા છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે. એટલે હકીકતે આ શિક્ષકો માટે પણ, કારણ કે આ અભ્યાસક્રમમાં નથી, અભ્યાસક્રમની બહાર જઈને શિક્ષકોએ કામ કરવું. એટલે આવા તત્પર, ઉત્સુક, મહેનતુ શિક્ષકો મળવા પણ નંદાબેન ખૂબ જ ભાગ્યશાળી છો તમે. હકીકતથી એમને આટલા સરસ શિક્ષકોની ટીમનો સપોર્ટ મળે છે. કટીરાબેન જેવા, એમના મમ્મી જેવા, સર જેવા, વિરાજ સર જેવા બધાનો જ એટલો સરસ સહકાર અને એમની દૂરંદેશી કે મારે આટલી વિદ્યાર્થીઓને આવતા વર્ષે 700 શ્લોક પઠન કરતા શીખવાડવું છે. એ આ એમની દૂરંદેશીને કારણે જ આ વિદ્યાર્થીઓ બધી, આઈ થિંક અત્યાર સુધીમાં કેટલી થઈ, 15 થી ઉપર થઈ ગઈ હશે ને, 20 જેટલી વિદ્યાર્થીઓ જ્યારે 700 શ્લોક. મારા માટે સરપ્રાઈઝ છે કે આપણે અંતાક્ષરી રમતા હોય ને તો આપણને ઓલા ગીતો યાદ રહી જાય, પણ સંસ્કૃતમાં તો આપણે અટપટા બધા શબ્દો હોય તો પણ એની અંતાક્ષરી 700 શ્લોક રોજે રોજ બોલતા હોય તો જ થાય. એટલે ગર્વ છે આ વિદ્યાર્થીનીઓ પર. આ લોકોના જીવનનું બહુ મોટું પરિવર્તન થઈ રહ્યું છે. એ લોકોને હમણાં નહીં સમજાય, પછી 5 વર્ષ પછી સમજાશે કે આ ગીતા એમના જીવનમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન આ બધી જ વિદ્યાર્થીનીઓને અને આ નાની ડીંગલીઓને શરૂઆત કરવા બદલ. એ ત્રણેય ડીંગલીઓએ શરૂઆત કરી છે કે ચલો આ ઉંમરમાં પણ એમણે સંસ્કૃત શીખવાની શરૂઆત કરી છે. એટલે એમને મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી 300 રૂપિયા એકનું ઇનામ.